ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ગઈકાલે મનન યોગ્ય શ્લોક જોયેલા. ત્યાં મનન શું કરવાનું છે? જેમાં આપણી મતિ બુદ્ધિ સ્થિર થઈ ગયેલી છે, જે અજ્ઞાન દ્રઢ થઈ ગયેલું છે, મારા વિશેની જે સમજ છે એ જાણે કે એના મૂળ ઊંડા ઉતરી ગયેલા છે. એ અસ્થાને તાદાત્મ્ય થઈ ગયેલું છે. એ તાદાત્મ્યને સંબોધન કરવાનું છે. એ તાદાત્મ્યને સંબોધન કરવાનું છે કે તું ખરેખર દેહ છે. અને ત્યારે આ જે શ્રવણથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, શ્રવણથી જે વિવેક પ્રાપ્ત થયો છે, એનાથી તમને અંદરથી જવાબ મળશે કે હું દેહ નથી. કારણ કે દેહ તો બદલાયા કરે છે, દેહ તો જન્મે છે, વૃદ્ધ થાય છે, રોગિષ્ટ થાય છે, મૃત્યુ પામે છે. એ દેહ હું હોઈ શકું નહીં. એટલે ત્યાં દેહનો નિષેધ કર્યો. કેવી રીતે નિષેધ કર્યો? જ્યાં આપણું મન ચોંટી ગયેલું છે, અનાદિ અજ્ઞાનને કારણે હું દેહ છું એ બુદ્ધિ જે દ્રઢ થઈ ગયેલી છે, એ બુદ્ધિને આપણે સંબોધન કર્યું કે તું દેહ નથી. અને તું દેહ નથી એવું કહી અને મનમાં ને મનમાં એના માટેના તર્ક, આર્ગ્યુમેન્ટ આપણે ઊભા કરીએ કે ના ના, આ જે નષ્ટ થવા વાળો છે એ તો હું નથી. એટલે પછી કહ્યું કે જન્મ જરા કાર્શ્ય લય વગેરે. ત્યાર પછી કહ્યું કે ઇન્દ્રિય તયા, ઇન્દ્રિયોથી, આ ઇન્દ્રિયોથી જે હું શબ્દાદિ 5 વિષયોનો ભોગ કરું છું તે હું છું. તો ઇન્દ્રિયો તો 5 છે. જ્યાં પણ એકથી વધારે હોય ત્યાં વિકાર થાય.
એટલે કે થોડી વાર માટે હું દ્રષ્ટા હોઉં, થોડી વાર માટે હું શ્રોતા હોઉં, થોડી વાર માટે હું ગ્રાતા હોઉં, થોડી વાર માટે હું આ સ્વાદેન્દ્રિયનો ભોગ કરું એવો હોઉં, તો જે બદલાયા કરે છે તે તો હું નથી. એવી જ રીતે એ જ વિષયો માટે મને રાગ થાય છે અથવા દ્વેષ થાય છે. તો આ તો મને ગમે એટલે એના માટે એના તરફ હું દોડું, અને આ મને ના ગમે તો એનાથી વિરુદ્ધ દિશામાં હું વિચારું, દોડું. ત્યાં પણ જ્યાં રાગ અને દ્વેષ થાય છે તે એ તો બદલાયા કરે છે, અને કોઈ પણ જે બદલાતું હોય એ તો હું નથી. એમ આને કહેવાય છે મનન. આ મનન છે. મનન એટલે મનમાં સંશય ઊભો થાય અને શ્રવણમાં જે સાંભળ્યું છે, જે શાસ્ત્રના શબ્દો બોલાયેલા છે, એ શબ્દો દ્વારા હું મને જે શંકા થઈ એનું જાતે ને જાતે નિવારણ કરું. એટલે શ્રવણ એ આધાર છે મનન માટેનો. કારણ કે શાસ્ત્ર તો કહે છે કે તું આ શ્રોતા નથી, બરાબર. સમગ્ર જગત દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. તો એ તો કે છે કે તું દ્રષ્ટા છે, તું તો સર્વનો સાક્ષી છે. સર્વ જે કઈ ભાવો બદલાયા કરે છે, જે વૃત્તિઓ ઊભી થાય છે, એ વૃત્તિઓનો તું સાક્ષી છે. અને કોઈ દિવસ ભોગ કરનાર અને ભોગ વિષય એક તો હોઈ શકે જ નહીં. એટલે ત્યાં બે છે, અને બે છે તો એ તો દ્વૈત થઈ ગયું. તો દ્વૈત છે જ્યાં, ત્યાં મારું જ્ઞાન છે એ યોગ્ય નથી. બંનેને હું સત્યત્વ આપું તો મને હજુ કઈ જ્ઞાન થયું નથી. પૂજ્ય સ્વામીજી હસતા હતા. એમ કે સ્વામીજી કોઈ આવે અને એમ કે સ્વામીજી મને બધું સમજણ પડી. તમે કહો છો એ બધું મને સમજણ પડે છે, ખાલી મને એટલું સમજણ નથી પડતી કે આ જગત નથી. કારણ કે એ તો મારો પોતાનો અનુભવ છે કે જગત સાથે હું વ્યવહાર કરું છું. તો તમે એમ કહો છો કે આ જગત નથી, મિથ્યા છે. આ મિથ્યા શબ્દ મને નથી સમજાતો. હવે જો મિથ્યા શબ્દ વેદાંતમાં ના સમજાય તો એને એમ કહી શકે કે મને બધું સમજણ પડે છે? એ તો પાયાનું વસ્તુ છે. એ મને બધું સમજણ પડે છે, પણ મિથ્યા સમજણ પડતું નથી. તો એને કઈ જ સમજણ પડતી નથી એમ કહેવાય. પણ આપણે પણ એવા જ છીએ. જ્યારે ભોગ કરવો હોય ત્યારે હવે કઈ થોડું ખાઈ લેવામાં, થોડું ચાખી લેવામાં, થોડું સાંભળી લેવામાં શું વાંધો? એમાં કઈ હું આત્મા મટી જઉં છું? આપણો પણ આવો જ અભિગમ આ શાસ્ત્રના શબ્દો માટે હોય છે. એવું નથી કે બિલકુલ જોવાનું નથી, બિલકુલ સાંભળવાનું નથી, બિલકુલ ચાખવાનું નથી, સૂંઘવાનું નથી, એવું નથી. વ્યવહાર તો ઇન્દ્રિયો થકી જ થાય. અને આ શરીરને ચલાવવા માટે વિષયો જ ઉપયોગી છે. પણ ત્યાં સત્યત્વ બુદ્ધિ ના રે એના માટેની જે ચોકીદારી મારે કરવાની છે એ હું કરી શકું. એટલે કે જેમ પેલા નાનો બાળક છે, એને આપણે જ રમાડવા માટે વાઘનું મોરું પહેરાઈ દઈએ અને એને એક્ટિંગ શીખવાડીએ, અને એ જ આવે દોડતો દોડતો પહેરીને અને પછી વાવ એમ કરે, અને આપણે ગભરાઈ જઈએ. પણ આપણે શું કરીએ છીએ? ગભરાઈ જવાનું નાટક કરીએ છીએ. એને આનંદ આપવા માટે આપણે ગભરાઈ જવાનું નાટક કરીએ છીએ. એટલે ત્યાં બુદ્ધિમાં સ્પષ્ટ સમજ છે કે આ જે મારી સામે દોડતો દોડતો આવ્યો એ વાઘ નથી.
એ તો વાઘનું મોરું પહેરેલો મારો જ દીકરો છે, એવી સમજણ પડે એને વાર લાગતી નથી. હસતા હસતા આપણે ગભરાઈએ પણ ખરા, અને પછી એનું મોઢું છે એ કાઢી પણ નાખીએ. એટલે નાટક કરીએ છીએ આપણે, પણ એ નાટક કેવું છે? મિથ્યા છે એવી સ્પષ્ટ સમજ છે. મારા અનુભવો એટલે કે મારા હાવભાવ અને એ દીકરાની ક્રિયા, એ બધું જ એ માત્ર નાટક છે, આનંદ કરવાનું સાધન છે, એમ એ સમજે. એવી જ રીતે આપણે પણ અહીંયા કહ્યું કે અમનસ્વાત ન મે દુઃખ રાગ દ્વેષ ભય આદય. હું મન જ નથી, એટલે મનથી અનુભવાતા જે કોઈ લાગણીઓ છે એ હું નથી. તો દુઃખ થાય, રાગ થાય, દ્વેષ થાય, ભય થાય. જુઓ, શાસ્ત્ર પણ બહુ સાવધાની પૂર્વક સકારાત્મક લાગણીઓનો અહીંયા ઉલ્લેખ નથી કર્યો. એ તમે જોયું હશે, નોંધ્યું કે આપણે બોલીએ છીએ સુખ અને દુઃખ સાથે. અહીંયા સુખનો ઉલ્લેખ નથી કર્યો. અહીંયા કહ્યું છે દુઃખ, કારણ કે જેના વિશે મને ફરિયાદ છે. રાગ, એ રાગ એટલે કે એના તરફ દોડવું, અને દ્વેષ, એનાથી વિરુદ્ધ દોડવું. ભય, આ બધા મને વિહવળ કરનારી લાગણીઓ છે. એટલા માટે ત્યાં કહ્યું દુઃખ રાગ દ્વેષ ભયાદય, હું એને જોતો નથી. આ મન જ સંકલ્પ વિકલ્પ કરે છે. શું કરે છે? યોગ અને ક્ષેમ, એના જ વિચારો મન સતત કર્યા કરે છે. મારી પાસે જે નથી તે મને મળે, મને પુત્ર થાય, મને ધન મળે, મને કીર્તિ મળે, મને યશ મળે, મને ઘર મળે, મને નવું ઘર મળે, મને નવું ફર્નિચર મળે, મને નવા આભૂષણો મળે, બધું મને મળે. જે મારી પાસે નથી એ મને મળે, એ યોગ છે. અને જે મારી પાસે છે એ મારી પાસેથી છીનવાઈ ના જાય, એ મારી પાસે સુરક્ષિત રહે, એ ક્ષેમ છે. તો યોગ અને ક્ષેમની જ વિચારો આ મન સતત કર્યા કરે છે. અને ભગવાન કહે છે કે મારો ભક્ત જે છે, જે મારી ભક્તિ કરે છે, જે મારી ભક્તિમાં ગળા ડૂબ છે, જે આ શાસ્ત્રનો જ વિચાર કરે છે, એના તો યોગ અને ક્ષેમ, એની ચિંતા હું કરું છું. યોગ ક્ષેમમ વહામી અહમ, ભગવાન કહે છે. તો આપણે જ્યારે આપણા સ્વરૂપને શોધવા નીકળ્યા છીએ, ત્યારે વેદાંતમાં એ શ્રેષ્ઠ ભક્તિ છે. એ શ્રેષ્ઠ ભક્તિ જ્યારે હું કરી રહ્યો છું, અને મને એમાં અત્યંત રસ પણ છે, એમાં રસ રાખવાનો છે. કેમ? કારણ કે એ જ મોક્ષનું એકમાત્ર સાધન છે. જ્ઞાનેન એવ મુક્તિ, ઋતે જ્ઞાને ન મુક્તિ, એવું બંને કહ્યું છે શાસ્ત્રએ. ઋતે જ્ઞાને એટલે જ્ઞાન વગર, જ્ઞાન વગર મુક્તિ નથી, એવું પણ શાસ્ત્રએ કહ્યું છે. જ્ઞાનથી જ મુક્તિ, એવું પણ શાસ્ત્રએ કહ્યું છે. અને એટલે શાસ્ત્રએ મને આકર્ષણ તો મારી સામે મૂકી દીધું છે. પેલા ગધેડાને દોડાવવા માટે ગાજર લટકાયું હોય એમ આ જે વ્યક્તિ છે, આ જે મનુષ્ય છે, એ મનુષ્યની આગળ ફલશ્રુતિ જુઓ. દરેક શાસ્ત્ર છે ને, તમે ભાગવત વાંચો તોય મહાત્મ્ય પહેલું હોય, તમે ભગવદ્ ગીતા વાંચો
તો પણ પારંપરિક રીતે જે વાંચે છે એમાં પાછળ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય આપેલું છે. એ વાંચવાનું હોય કે આ વાંચવાથી મને શું લાભ થાય. તો મને શું લાભ થાય એમાં જ મને રસ છે. અને એટલે મન એ મધ્ય બિંદુ છે, એપિસેન્ટર છે. એ ત્યાં જ ધરતીકંપ થયા કરે છે. કોઈક વાર ધીરા ધીરા ધરતીકંપ થાય અને કોઈક વાર જોરદાર ધરતીકંપ થાય કે જે ઊંઘવા પણ ના દે. તો એ ધરતીકંપ બધા ક્યાં થાય છે? મનમાં. એ મન એ કેવું છે, શાસ્ત્ર કહે છે કે મન હું છું જ નહીં. જો હું મન નથી તો એ બધા ધરતીકંપનો હું દ્રષ્ટા છું. આજે મન બહુ વ્યાકુળ છે. આજે મન દુઃખી છે. આજે આ શાંત છે, મને મજા આવે છે, શાંતિ લાગે છે. એવું બધું જે આપણને ખબર પડે છે, કેવી રીતે ખબર પડે? કારણ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એ મનનો હું દ્રષ્ટા છું. અને એટલે પછી ત્યાં શ્રુતિનું ઉદ્ધરણ કર્યું અને એમ કહ્યું કે અપ્રાણો યમના શુભ્ર ઇત્યાદિ શ્રુતિ શાસનાત. હું મન નથી, હું તો ચૈતન્ય છું. પ્રાણ, મન અને સમગ્ર શરીર, બધી જ ઇન્દ્રિયો, એને સત્તા અને સ્ફૂર્તિ આપનાર હું છું. એટલે હું કોણ છું? હું તો એ બધાનો જાણે કે પાવર હાઉસ છું. ત્યાં કહેલું કે અપ્રાણ અમના શુભ્ર ઇત્યાદિ શ્રુતિ શાસનાત. ઓકે, એટલે આ બધા ઉપાયોથી મારે શું કરવું પડે? મારે મનન કરવું પડે કે હું આ દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ નથી, જે સતત કાર્યરત હોય છે, સતત એક્ટિવ હોય છે. એ હું નથી. હું તો એક પ્રકાશક છું. આખી દુનિયામાં કેટલી ઉથલ પાથલ ચાલે છે. કોઈક જગ્યાએ યુદ્ધ થઈ રહ્યા છે, કોઈક જગ્યાએ સંધિ થઈ રહી છે, કોઈક જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે, કોઈક જગ્યાએ વિનાશ થઈ રહ્યો છે. એ બધાને પ્રકાશિત કરનાર કોણ છે? સૂર્ય છે. તો સૂર્ય આ જે વિરોધી પ્રવૃત્તિઓ આ જગતમાં થઈ રહી છે એનો એ માત્ર દ્રષ્ટા છે. એમ હું પણ માત્ર દ્રષ્ટા છું. અને દ્રષ્ટા અને દ્રશ્ય બે જુદા જુદા હોય, એ બે કદી એક નથી, એમ શાસ્ત્રએ આપણને સમજાયેલું છે. હવે 34, 35 અને 36 ત્રણ શ્લોકમાં જે હું છું, જે આત્મ તત્વ હું છું, એ આત્મ તત્વનું પહેલા તો વર્ણન કરે છે. કારણ કે નિધિધ્યાસન, મારે જે ધ્યાન કરવાનું હોય, મારા ધ્યાનનો જે વિષય છે એની તો મને બરાબર ઓળખાણ હોવી જોઈએ. કેવું કેવું હોય તો એ આત્મા છું એવું હું કહી શકું? તો ત્યાં જુદા જુદા આત્માના લક્ષણોનું વર્ણન કર્યું છે હવેના શ્લોકમાં. 34મો શ્લોક. નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યો નિર્વિકલ્પો નિરંજન નિર્વિકારો નિરાકારો નિત્ય મુક્તોસ્મિ નિર્મલ. નિર્ગુણો નિષ્ક્રિયો નિત્યો નિર્વિકલ્પો નિરંજન નિર્વિકારો
નિરાકારો નિત્ય મુક્તોસ્મિ નિર્મલઃ. આખો શ્લોક એ એવા શબ્દોથી બનેલો છે કે જ્યાં ની એટલે નિષેધ છે. આ નિષેધ મુખે આત્માનું વર્ણન કર્યું છે, નિષેધાત્મક શબ્દોથી. જેમ કે આપણે કહીએ કે નીરવ શાંતિ છે, તો રવ એટલે ખડખડાટ, અવાજ, અને નીરવ એટલે જ્યાં બિલકુલ અવાજ નથી એવી શાંતિ છે. શબ્દ એટલે વાણી, બોલવું. અને આપણે કહીએ કે અરે એવું દ્રશ્ય હતું કે હું તો નિશબ્દ થઈ ગયો. તો નિશબ્દ એટલે કેવું? બોલી ના શકાય, શબ્દ ત્યાં નથી, એ નિશબ્દ. તો આ જેને કહેવાય નંજ પ્રત્યય. નંજ એટલે નકારાત્મક પ્રત્યય છે. અભિમાની એટલે જેને અભિમાન છે, નિરભિમાની એટલે જેને અભિમાન નથી. તો ની શબ્દ છે એ ની અક્ષર એ શું છે? નિષેધાત્મક પ્રત્યય છે, નિષેધ કરે છે. અહીંયા નિષેધ મુખે ભગવાન આત્મા ચૈતન્યનું વર્ણન કર્યું છે. એ કે છે નિર્ગુણ. હવે ગુણ કોને કહીએ છીએ આપણે? તો શાસ્ત્રએ આપણને શીખવાડ્યું છે કે ત્રિગુણાત્મિકા માયા. માયા કેવી હોય? ત્રિગુણાત્મિકા. તો 3 ગુણ જ્યાં હોય, સત્વ, રજસ, તમસ, એ માયાનું લક્ષણ છે. અને આ જે આત્મા છે એને માટે, એ જ માયા માટે આગળ શાસ્ત્રએ કહેલું બ્રહ્માશ્રયી માયા. જે માયા કેવી છે? બ્રહ્માશ્રયી, એટલે બ્રહ્મના આશ્રયે માયા છે. તો માયા ત્રિગુણાત્મિકા છે અને બ્રહ્મ એનો આશ્રય છે. એટલે કે બ્રહ્મની સહાયથી એ માયાના આપણે દર્શન કરી શકીએ. બરાબર? બ્રહ્મની સહાયથી જ્યારે આપણે જીવંત છીએ ત્યારે જ એ ત્રિગુણ માયાના આપણે જગતના દર્શન કરી શકીએ. જ્યારે અહીંયા ચેતન ના હોય ત્યારે એ માયાના આપણે દર્શન કરી શકતા નથી. માત્ર મૃત્યુ નહીં, પણ નિદ્રા પણ ભલે ચેતન છે, પણ એ ચેતન વ્યક્ત નથી. એવું જે ચેતન છે, એ ચેતન એ જ આ નિદ્રા અવસ્થા છે. તો નિદ્રા અવસ્થામાં પણ આ માયામય જગત છે એ આપણને કોઈ રીતે હાનિ પહોંચાડી શકતું નથી. તો એવું જે છે તત્વ, તે એ કોણ છે? તો કે છે નિર્ગુણ માયા. એ માયા નિર્ગુણ છે. સત્વ, રજસ અને તમસ એ ઉપાધિના ગુણો છે. કોઈ વ્યક્તિ સાત્વિક હોય, કોઈ વ્યક્તિ રાજસિક હોય, કોઈ તામસિક હોય. ઉપાધિના ધર્મ છે. ક્રિયાને પણ એમ કહી શકાય, કારણ કે ભગવાને તો 17મા અધ્યાયમાં એનું જ વર્ણન કર્યું છે. ત્યાં કહ્યું છે કે દાન. તો દાન સાત્વિક દાન, રાજસિક દાન અને તામસિક દાન. તપ સાત્વિક તપ, રાજસિક તપ અને માનસિક તપ. એમ ક્રિયા પણ સાત્વિક, રાજસિક, તામસિક હોઈ શકે. મારા વિચારો એ પણ સાત્વિક, રાજસિક અને તામસિક હોઈ શકે. વ્યક્તિનો સ્વભાવ એટલે કે એની સામાન્ય વ્યવહારની પદ્ધતિ એ પણ સાત્વિક, રાજસિક, તામસિક હોઈ શકે. તો આ સાત્વિક, રાજસિક, તામસિક દ્રશ્યમાન ક્યાં થાય છે? જગતમાં.
વ્યક્તિઓમાં, વસ્તુઓમાં, ક્રિયાઓમાં એ વ્યક્ત થાય છે. એવી જે આ 3 ગુણોનું જે વ્યક્તિકરણ છે, વ્યક્તિકરણ એટલે એક્સપોઝિશન, વ્યક્તિકરણ એટલે એ દેખાવું, એ ક્યાં છે? તો કે છે કે એ આત્મામાં નથી, એ માયામાં જ હોઈ શકે. આ 3 ગુણ જગતના જ છે, અને એટલે એ આત્મામાં નથી. બ્રહ્માશ્રયી માયા છે, એટલે માયા આપણને વિચલિત કરી શકે. જગતમાં જેનો જન્મ છે, જે પોતાને શરીર માને છે, મન માને છે, એને માયા વિચલિત કરી શકે. કારણ કે આપણે માયાશ્રિત છીએ. આપણું જીવન કેવું છે? માયાશ્રિત છે. માયાની આધારે, માયાની દોરવણી પ્રમાણે આપણું જીવન ચાલે છે. જ્યારે બ્રહ્મ માયાનો પતિ છે, એટલે માયાપતિ છે. એ પતિ છે એટલે વર્ચસ્વ પતિનું હોય, અને માયા એને આશ્રિત છે. એટલે એ બ્રહ્મને, આત્માને દૂષિત કરી શકતી નથી. તો આ જે ઉપાધિના ધર્મો છે, એ ઉપાધિના ધર્મો કોના હોય? એ માયાના હોય. ત્રિગુણાત્મિકા માયા છે, જ્યારે આત્મા તો માયાતીત છે, માયાનો એ પતિ છે. અને એટલે માયાના ત્રિગુણ છે, એ આ બ્રહ્મમાં દેખાતા નથી. નહીં તો સાત્વિક વિચાર આવે તો આત્મા સાત્વિક બની જાય, રાજસિક વિચાર આવે તો આત્મા રાજસિક બની જાય. તો આત્મામાં જો વિકાર થાય તો એ નિર્વિકાર આત્મા ના કહેવાય. આત્મામાં તો વિકાર થઈ શકે જ નહીં. એટલે કોણ છે? તો કે છે નિર્ગુણો છે, નિર્ગુણો આત્મા. નિષ્ક્રિય, કોઈ ક્રિયા કરતો નથી. એટલે કે સૂર્યના પ્રકાશમાં કોઈક જ્ઞાની એ અધ્યયન કરાવે, શાસ્ત્ર પઠન કરે અને પઠન કરાવે, અને એ જ અજવાળામાં, એ જ પ્રકાશમાં પેલો ચોર ચોરી કરે અને ડાકુ કોઈકને લૂંટે. એમાં સૂર્યને કોઈ સૂર્યનો કોઈ સંડોવણી એમાં નથી. સૂર્ય કંઈ કરતો નથી. જે કંઈ ક્રિયા થાય છે એ ઉપાધિના સ્તરે થાય છે, જગતમાં થાય છે. પ્રકાશ્ય જે જગત છે એમાં ક્રિયાઓ થઈ શકે, પણ આત્મામાં ક્રિયા નથી. ક્રિયા માટે એમ પણ કહેવાય કે ગ્રહણ કરવું, ચલન કરવું, વદન કરવું, બોલવું, હાથ લેવું, આપવું, મૂકવું, ચાલવું, બેસવું, ઉઠવું, આ બધી ક્રિયાઓ આ અંગો જેને હોય એ કરી શકે. એને અંગ જ નથી, અનંગ છે. તો એ અનંગ હોય એ ક્રિયા કરી શકે નહીં. એટલે કેવો છે? નિષ્ક્રિય છે. ક્રિયા હંમેશા ઉપાધિમાં હોય, ગુણ હંમેશા ઉપાધિમાં હોય, ક્રિયા હંમેશા ઉપાધિમાં હોય. એ આત્મા ચૈતન્ય પ્રકાશક છે એમાં એ નથી. એ કેવો છે? તો કે છે નિત્ય. હવે આ નિત્ય શબ્દ છે એ બધાની સાથે જોડાય, એટલે નિત્ય નિર્ગુણ. થોડીક વાર માટે ગુણ હોય ને થોડીક વાર માટે ના હોય એવું નહીં. નિત્ય, નિત્ય નિર્ગુણ, નિત્ય નિષ્ક્રિય, નિત્ય નિર્વિકલ્પ. એ નિર્વિકલ્પ છે. વિકલ્પ એટલે ફેરફાર. પહેલા ભૂખ વૃત્તિ ઉત્પન્ન થઈ, પછી અન્ન વૃત્તિ ઉત્પન્ન થઈ, પછી એ અન્ન હું મોઢામાં મૂકું એટલે કે ભક્ષણ કરવાની વૃત્તિ ઉત્પન્ન થઈ, અશન કરવાની વૃત્તિ ઉત્પન્ન થઈ. આમ જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થાય એને જ વિકલ્પ કહેવામાં આવે છે. કારણ કે મન કેવું છે?
સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ. તો આ આત્માને મન નથી થતું. ખાટું ખાવાનું, ખારું ખાવાનું, પાણીપુરી ખાવાનું, ભાજી પાઉં ખાવાનું મન આત્માને નથી થતું. અને કોઈકને આપણે પાણીપુરીની લારી પર ઊભા રહીએ, ઊભો હોય એને ખવડાવીએ કે બિચારાના આત્માને શાંતિ થાય, તો એ આત્માને શાંતિ થતી નથી. આત્મા ભૂખ્યો નથી, આત્મા તરસ્યો નથી, આત્માને કોઈ રસ નથી, કોઈ સ્વાદ નથી, આત્મા સુખી થવાનો નથી, આત્મા દુઃખી છે નહીં. એટલે આ નિર્વિકલ્પ એ આત્માનું સ્વરૂપ છે. અને નિરંજન, રાગાત્મકમ રંજન એમ કહેવાય છે. આ નિરંજન શબ્દ છે એ અંજન ઉપરથી છે. અંજન, અંજન એટલે રંગ, અશુદ્ધિ. અંજન એટલે રંગ અથવા અશુદ્ધિ. અને આપણે આંખમાં આંજીએ છીએ એને અંજન કે છે. એ કેવું હોય? કાળું હોય. તો અંજન, અંજન એટલે રંગ, અને જેનામાં રંગ નથી તે. એટલે કે કોઈ લેપ નથી, કોઈ રાગ નથી. આ જે અવિદ્યા છે એ કેવી છે? તો કે છે કે અવિદ્યાને આપણે તમસ કહીએ છીએ, અવિદ્યા કાળી કહીએ છીએ. તો અજ્ઞાન છે એ કેવું છે? કે તામસિક છે. તો અજ્ઞાન એ તામસિક અજ્ઞાન જે છે એ કેવું છે? તો કે છે એ નિરંજન. તો આ મને મારામાં તો અશુદ્ધિ દેખાય છે, રાગ છે, દ્વેષ છે, એ ઉપાધિમાં છે, એ આત્મામાં નથી. આત્મા સતત આ શરીરના સાથે જ રહે છે. આત્મા આ શરીરના સાથે જ છે. અંતર્યામી આત્મા જે છે એ તો આ શરીર સાથે સતત જોડાયેલો રહે છે, પણ એ એટલો શુદ્ધ છે કે આ ઉપાધિની અશુદ્ધિ છે એ આત્માને અશુદ્ધ કરતી નથી. બે એક સાથે જ છે, એક જ જગ્યાએ છે, પણ એક જ જગ્યાએ હોવા છતાં જે અશુદ્ધિ દેખાય છે તે અશુદ્ધિ આ ઉપાધિમાં છે. આ આત્મામાં કોઈ અશુદ્ધિ નથી. એ કેવો છે? નિરંજન. લાઇક્સ, ડિસલાઇક, ગમો, અણગમો, આકર્ષણ, પછી જે કહેવાય અપાકર્ષણ, એટલે કે તેનાથી દૂર જવાની ઈચ્છા થાય, એવી કોઈ વૃત્તિ આત્મામાં ઉત્પન્ન થતી નથી. નિર્વિકાર, કોઈ ફેરફાર થતો નથી. વિકાર એ અવયવો હોય તો થાય. જેમ આપણે ષટ વિકાર કહીએ છીએ શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં, તો એ ષટ વિકાર કોને કહેવાય? અસ્તિ, પછી જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ ષટ વિકાર છે, પણ એ ષટ વિકાર કોના છે? શરીરના છે. શરીરના આ ષટ વિકાર છે, 6 વિકાર છે. તો જે જન્મે છે એ શરીર જન્મે છે, વધે છે, પુખ્ત થાય છે, નિર્બળ બને છે, રોગગ્રસ્ત બને છે, વૃદ્ધ બને છે, એ શરીર બને છે. અને નાશ થાય છે એ શરીરનો નાશ થાય છે. એટલે કે એ મૃત્યુ શરીરનું થાય છે. આત્મા દ્રષ્ટા છે. આત્મામાં કોઈ જન્મ, મરણ વગેરે વિકારો નથી. નિરાકાર, જે સર્વવ્યાપી હોય ને એનો આકાર કેવી રીતે નક્કી થાય? ઘડો હોય તો ઘડાની અંદરના આકાશને આપણે ઘટાકાશ કહીએ, પણ ઘડાની દિવાલો મિથ્યા છે, કાલ્પનિક છે. મિથ્યા એટલે કાલ્પનિક. દિવાલો કાલ્પનિક છે,
તો આકાશ કે છે એ કયા આકારનું હોય? આકાશનો કોઈ આકાર હોય નહીં, કારણ કે એ સર્વવ્યાપી છે. આકાર હંમેશા દિવાલોથી નક્કી થાય. બોલની અંદરનું આકાશ છે એ ગોળ હોય, પણ બોક્સની અંદરનું આકાશ ચોરસ હોય. બરાબર? એટલે ગુંબજ હોય, મંદિરનો ગુંબજ, તો ત્યાં ગોળાકાર હોય, અને નીચે ગર્ભગૃહ જે ચોરસ છે તો ત્યાં ચોરસ આકાર હોય આકાશનો. ષટકોણ હોય, અષ્ટકોણ હોય, પંચકોણ હોય, ત્રિકોણ હોય, એ બધા જે આકારો છે, દિવાલો છે, એ દિવાલોની અંદરના ને આકાશને કહેવું હોય તો એ પંચકોણ આકાશ હોય, એવું બધું કહી શકાય વ્યવહાર માટે. પણ જે સર્વવ્યાપી છે એનો કોઈ આકાર હોઈ શકે નહીં, એટલે કેવો છે? નિરાકાર. ફરીથી નિત્ય શબ્દ આવ્યો. નિત્ય એટલે જેનો ક્યારેય અભાવ નથી, જેનો ક્યારેય અભાવ નથી. એટલે કે આ જીવંત શરીર છે ત્યાં પણ છે, અને મૃતદેહ છે ત્યાં પણ છે. કારણ કે મૃતદેહને પણ આપણે છે કહેવું પડે. એવી જ રીતે નિર્જીવ છે, જેને આપણે વ્યવહારની ભાષામાં કહીએ છીએ જડ છે. તો આ ટેબલ છે અને આ પુસ્તક છે, ત્યાં પણ આત્મા ચૈતન્ય છે. એનો કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કાળે અભાવ નથી. તો એ નિત્ય છે. અને અહીંયા નિત્ય શબ્દને મુક્ત સાથે જોડ્યો છે, નિત્ય મુક્તો હિ. હવે આપણે વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરીએ છીએ. આત્મા વિશે જાણી અને આત્મા પ્રાપ્ત કરવો છે એવું આપણને કહેવામાં આવ્યું છે. તો જે પ્રાપ્ત કરવાનું હોય એ તો ભવિષ્યમાં હોય. એનો અર્થ કે અત્યારે તો અભાવ છે ને એનો, અત્યારે તો એનો અભાવ છે ને. તો આ આત્મા તો અભાવ વાળો છે નહીં. એટલે ત્યાં સમજવાનું છે કે આત્મા એટલે કે ચૈતન્ય એ ક્યારેય ક્યાંય પણ નથી એવું નહીં. એનો અર્થ કે અત્યારે મને ખબર નથી કે હું આત્મા જ છું, તો પણ હું આત્મા જ છું. મને ખબર નથી કે હું આત્મા છું, અને છતાંય હું છું કોણ? આત્મા. તો એવી રીતે આ આત્માને પ્રાપ્ત કરવાનો નથી, આત્મા તો સિદ્ધ છે. આત્મા કેવો છે? તો કે છે કે એ નિત્ય સિદ્ધ છે. એને સિદ્ધ નથી કરવાનો. આપણે આત્માને ક્યાંયથી લાવવાનો નથી. હું આત્મા છું એવી મારી દ્રષ્ટિને ઊભી કરવાની છે. અત્યારે મારી દ્રષ્ટિ દેહ ઉપર કેન્દ્રિત છે, એટલે હું દેહ છું એવું જાણીએ છીએ. અને શાસ્ત્રનું, વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરી અને હું આત્મ ચૈતન્ય તત્વ છું એવી મારે મારી દ્રષ્ટિ ઊભી કરવાની છે. આત્મા નિત્ય સિદ્ધ છે, એટલે નિત્ય મુક્ત. આત્મા કેવો છે? મુક્ત, બંધનમાં નથી. અને મુક્તિ એટલે શું? મુક્તિ એટલે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ. મુક્તિ, આપણે જ્યારે પણ શાસ્ત્ર મુક્તિની વાત કરે છે ત્યારે બંધન એ જન્મ મરણનું બંધન છે. એટલે કે મને એમ ઈચ્છા થાય કે હવે આ સરસ મનુષ્ય શરીર મેં ભોગવ્યું, હવે મારે બીજું કોઈ શરીર લેવું જ નથી. તો એ આપણા સંકલ્પ ઉપર આધારિત નથી. આ શરીરનું મૃત્યુ થશે એટલે બીજું શરીર મળવાનું જ છે. બીજાનું મૃત્યુ થશે, ત્રીજું મળવાનું જ છે. એને જ ભવબંધન કે છે.
એને જ ભવરોગ કહે છે. અને એ મારા સ્વરૂપને જાણવાથી હું એ રોગમાંથી મુક્ત થઉં છું. એટલે આ જે ભગવાન છે, જેને ચૈતન્ય કહીએ આપણે, એના માટે શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે પેલા સ્તોત્રમાં. એ કે છે ભવરોગ ભિષજ. ભિષજ એટલે ડોક્ટર. તો આ ભવરોગનો ડોક્ટર કોણ છે? તો કે જે ભગવાન છે. ભગવાન કેવી રીતે? ભગવાન એટલે શંકર ભગવાન છે કે વિષ્ણુ ભગવાન છે? કહો બરાબર, તો અમે એનું પૂજન કરીએ. તો વેદાંતમાં ભક્તિ તો આત્મ સ્વરૂપની જ છે. વેદાંતમાં કોઈ આકારની ભક્તિની વાત નથી. જે ચૈતન્ય તત્વ છે એ જ પરમાત્મા છે, એ જ ભગવાન છે. અને એ કેવો છે? તો કે છે કે એને જો જાણો તમે તો પછી ભવબંધન નથી. એટલે કે જ્ઞાનીઓને આપણે શું કહીએ છીએ? જીવન મુક્ત. એટલે જીવન એવ મુક્ત, જીવતા જ મુક્ત છે. આ શરીરમાં જ મુક્તિ એમને પ્રાપ્ત થઈ જાય છે. અને પ્રારબ્ધ ક્ષયે જ્યારે આ શરીરનો નાશ થાય છે, એનું મૃત્યુ થાય છે, ત્યારે પણ એ વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે જીવન મુક્ત હોય ત્યારે એ મુક્તતા તો અનુભવે, પણ છતાંય એને આ શરીરની જરૂરિયાતો પૂરી કરવાનું બંધન તો રહેતું જ હોય છે. જ્ઞાનીને પણ ભૂખ લાગે, તરસ લાગે, એને પણ ખાવું પીવું પડે. જ્ઞાનીને થાક લાગે, એને ઊંઘી જવું પડે. જ્ઞાનીએ થોડી કસરત કરવી પડે, એટલે ચાલવું પડે, ઉઠવું પડે, બેસવું પડે, ક્રિયા કરવી પડે. જે જ્ઞાનીએ વ્યવહાર કરવો, જો કે એના ઈચ્છા ઉપર આધાર રાખે. કોઈ જ્ઞાની મૌન રહે કે મારે તો બોલવું જ નથી. અને કોઈક જ્ઞાની એને એમ થાય કે ના ના, મને જે ખબર છે એ હું બીજાને આપું, હું જ્ઞાન વહેંચું. તો એ જ્ઞાનની એની પોતાના સંસ્કાર ઉપર આધાર રાખે. પણ જ્ઞાની પણ બધી ક્રિયાઓ કરે છે આપણી જેમ જ, સામાન્ય માણસની જેમ જ. એટલે એ ક્રિયા એને કરવી પડે. જ્યાં સુધી દેહ ધારણ કરેલો છે ત્યાં સુધી એને એના પોતાના સંસ્કાર પ્રમાણે ક્રિયા કરવી પડે. પણ એમાંથી પણ જ્યારે એ મુક્ત થઈ જાય, પ્રારબ્ધ ક્ષય થાય, એનું મૃત્યુ થાય, શરીર જ્યારે નિષ્પ્રાણ થઈ જાય, ત્યારે પછી એને ફરીથી બીજું શરીર ગ્રહણ કરવું પડતું નથી. એટલે મુક્તિનો અર્થ છે ભવબંધનમાંથી મુક્તિ. આ શરીરમાંથી મુક્તિ તો મૃત્યુથી જ મળે. પણ મૃત્યુ પહેલા પણ પોતાની સમજ શક્તિથી હું શરીર નથી, હું આત્મા છું, એવો જો એને દ્રઢ નિશ્ચય થઈ જાય તો પછી એ મુક્તિ છે. એટલે મુક્તિ બહારથી લાવવાની નથી. અજ્ઞાની પણ આત્મા છે, જ્ઞાની પણ આત્મા છે. અજ્ઞાન સમયે પણ એ આત્મા છે, અને જ્ઞાન કાળે પણ એ આત્મા છે. એટલે જ્ઞાન અને અજ્ઞાન એમ બે એની અવસ્થાઓ હોવા છતાં પણ આત્મા છે અને આત્મા નથી એવો અભાવ ક્યારેય થતો નથી. આત્મા તો હંમેશા છે જ. એમ એ કેવો છે? એ કે છે નિત્ય મુક્તોસ્મી. અને પછી ફરીથી એક વખત ફરી પ્રેક્ટિસ કરી લઈએ કે બ્રહ્મ એટલે આત્મા અને આત્મા એટલે હું. તો અહીંયા અસ્મી, પ્રથમ પુરુષ એક વચન હું, એના માટેનું આ ક્રિયાપદ વાપર્યું. તો આત્મા તો શુદ્ધ છે, મુક્ત છે, નિત્ય છે, બધું બરાબર, પણ મારું શું? તો ત્યાં એમ કહ્યું, શાસ્ત્ર કે છે કે તત્વમસી, એ તું જ છે, એ આત્મા તું જ છે. આ શરીર છે ત્યારે પણ હું આત્મા છું. હા,
આ શરીર છે ત્યારે પણ હું આત્મા છું. ચોર છું તો પણ હું આત્મા છું. હા, ચોર છું તો પણ હું આત્મા છું. જ્ઞાની છું તો પણ હું આત્મા છું. અજ્ઞાની છું, મને તો વાંચતા લખતાય નથી આવડતું, તો પણ તું આત્મા છું. એટલે આ બધા જ લક્ષણો ઉપાધિના છે, આત્માના નથી. એમ જે જાણે છે તે કોણ છે? એ હું છું. એટલે હું નિર્ગુણ છું, હું નિષ્ક્રિય છું, હું નિત્ય છું, હું નિર્વિકલ્પ છું, હું નિરંજન છું, હું નિરાકાર છું, હું નિર્વિકાર છું, હું નિત્ય મુક્ત છું અને હું નિર્મળ છું. આ બધા કોણ છે? હું છું. નિર્મળ એટલે અશુદ્ધિ, અને અશુદ્ધિ હંમેશા માયામાં હોય. એટલે હું આ શરીર વગેરે નથી. હું કોણ છું? નિર્મળ ચૈતન્ય સ્વરૂપ છું. આકાશ છે એ તો પંચમહાભૂતમાંનું એક છે, પણ એ પણ નિરંજન છે. એમાં પણ અશુદ્ધિ થતી નથી. આકાશમાં કદી અશુદ્ધિ ના થાય. હા, હવામાં અશુદ્ધિ થઈ જાય. આપણે રંગ ઉછાળીએ તો થોડીક વાર માટે હવા દૂષિત થઈ જાય. વાવાઝોડું આવે ને ખૂબ બધી ધૂળ ઉડે તો થોડીક વાર માટે પર્યાવરણ, વાતાવરણ અશુદ્ધ થઈ જાય, પણ આકાશ કદી અશુદ્ધ થતું નથી. એટલે આકાશ અને આત્મા બંનેમાં અત્યંત સામ્ય હોવાને કારણે જ્યારે જ્યારે ઉપમા આપવાની હોય, સરખામણી કરવાની હોય, ત્યારે આત્માની સરખામણી આકાશ સાથે થાય છે. એ જ સિદ્ધાંતથી હવે પછીનો શ્લોક છે 35મો. ત્યાં આકાશનું વર્ણન કરેલું છે. 35મો શ્લોક. અહમ આકાશ વત્સર્વ બહિરંતર્ગતોચ્યુત સદા સર્વ સમશુદ્ધ નિસંગો નિર્મલોચલ. અહમ આકાશ વત્સર્વ બહિરંતર્ગતોચ્યુત. સર્વમ છે. સર્વમ. અહમ આકાશ વત્સર્વમ બહિરંતર્ગતોચ્યુત સદા સર્વ સમશુદ્ધ નિસંગો નિર્મલોચલ. આગળના 34મા શ્લોકમાં આત્માના જે લક્ષણો બતાવ્યા, આત્માનું વર્ણન કર્યું, એ નિષેધ મુખે કર્યું, નકારાત્મક શબ્દથી કર્યું. અને અહીંયા વિધેયમુખી એટલે હકારાત્મક દ્રષ્ટિથી, હકારાત્મક શબ્દો વડે અહીંયા એ જ આત્માનું વર્ણન કરે છે. એ કેવો છે? અહમ આત્મા. અહમ એટલે અહમ આત્મા, હું જ આત્મા છું. એ અહમ આત્મા આકાશવત સર્વમ, સમગ્ર જગત જેમ આકાશથી વ્યાપ્ત છે, એમ સમગ્ર જગત મારાથી વ્યાપ્ત છે. કોનાથી? મારાથી. હવે તમે તો એક રૂમમાં, એક જગ્યાએ, એક ખુરશીમાં બેઠા છો અને આખું જગત તમારાથી વ્યાપ્ત છે. હા, આ અંતર બહિષ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. અંદર અને બહાર બંને છે, એ બંને નારાયણ જ છે. એટલે અંદર આ શરીરના દ્રષ્ટિકોણથી હું કહું છું, પણ જ્યારે આપણે કહીએ સર્વવ્યાપી છે, તો સર્વમાં હું આવું કે નહીં આવું? સર્વમાં તો બધું જ ઇન્ક્લુઝિવ છે, બધું જ અંદર કહેવાય સમાઈ ગયેલું છે. એટલે આકાશ જેમ સર્વને વ્યાપ્ત છે,
સર્વમાં વ્યાપ્ત છે. અંદર પણ છે, બહાર પણ છે, ઘટાકાશ પણ છે અને મહાકાશ પણ છે. આકાશ જ છે. ઘટાકાશ અને મહાકાશ એ બે નામ મેં આપ્યા મારી સમજણ માટે. બાકી બે આકાશ નથી. આકાશ એક જ છે, સર્વવ્યાપી છે, અતિ સૂક્ષ્મ છે. એ અતિ સૂક્ષ્મ આકાશ જ બધાને વ્યાપીને રહેલું છે. એટલે કે એમ કેવું હોય કે આકાશ ઘડામાં આકાશ છે કે આકાશમાં ઘડો છે? તો બંને છે. ઘડામાં પણ આકાશ છે અને આકાશ જે સર્વવ્યાપી છે એમાં ઘડો છે. એમ અંદર પણ ચૈતન્ય છે અને બહાર પણ ચૈતન્ય જ છે. એટલે હું કેવો છું? આકાશવત સર્વવ્યાપી એવો હું છું. મારા વડે જ સમગ્ર સૃષ્ટિ આચ્છાદિત છે. કેટલો મોટો જમ્પ છે આ, કેટલો મોટો કૂદકો છે કે આપણે આ કૂપમંડુકતામાંથી વિશાળ સમુદ્રમાં પહોંચી જઈએ છીએ. કોઈ જગ્યા એવી નથી જ્યાં હું ના હોઉં. કોઈ સ્થાન નથી, કોઈ કાળ નથી, કોઈ ક્ષણ નથી જ્યાં હું ના હોઉં. એટલે હું કોણ છું? સર્વવ્યાપી છું, સર્વ કાળે છું અને સર્વ વસ્તુ પણ હું જ છું. એમ સર્વ પરિચ્છિન્નતાનો જે નિષેધ કરે છે એ છે આકાશ. અને એ આકાશવત આત્મા અહમ અસ્મી. અહમ સર્વમ અસ્મી. હું બધું જ છું. પછી કેવો? બહિરંતર્ગત. એ બહાર પણ છે અને અંદર પણ છે. અચ્યુતનો અર્થ નારાયણ પણ થાય. એટલે કે અંતર બહિષ્ય તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. એવું જે પેલે પુરુષ સૂક્ત કહે છે, નારાયણ સૂક્ત, એ નારાયણ સૂક્તનો અહીંયા ઉલ્લેખ કર્યો. અને અચ્યુત જે છે એને બીજા દ્રષ્ટિકોણથી પણ જોઈ શકાય કે આપણે ઉપરના માળે હોઈએ અને પડી જઈએ તો આપણી ચ્યુતિ થઈ કહેવાય. ઉપરના પદ ઉપર હોઈએ અને આપણું પદ છીનવાઈ જાય અને આપણે નીચે આવી જઈએ તો ત્યાં ચ્યુતિ કહેવાય. આપણે મનુષ્ય છીએ અને પશુ જેવું વર્તન કરીએ તો એને ચ્યુતિ કહેવાય. ચ્યુત થવું એટલે કે પોતાના સ્થાનમાંથી નીચે તરફની ગતિ થવી, હલકું, નીચે, ઇન્ફિરિયર એવું થવું. તો આચાર્યો વર્ણન કરે છે કે અર્જુન જ્યારે કહે છે કે કારણ કે કૃષ્ણ ભગવાને તો સ્વીકાર્યું હતું એમના સારથી બનવાનું, અને જે સારથી છે એ તો નોકર છે. એને એનો માલિક જે રથ સ્વામી છે એ કે પ્રમાણ કરવું પડે. ડ્રાઈવર કોને કહેવાય? કારનો માલિક એક હોય અને ડ્રાઈવર બીજો હોય જે એનું કહ્યું સાંભળે એવો. તો એ પ્રમાણે એ કહે છે કે અચ્યુત તો અર્જુનથી કહેવાઈ ગયું કે આ બે સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ એટલે હું જોઉં કે મારે કોની સાથે લડવાનું છે અથવા કોણે મારી સાથે લડવાની હિંમત બતાવી છે. કારણ કે અર્જુનને પણ ગર્વ હતો કે હું તો મહાન યોદ્ધો છું અને કોઈ જગ્યાએ મારો પરાજય ના થાય એવું એને ખબર હતી. એટલે એ કહે છે કે જોઈ તો લઉં કોણ મારી સાથે લડવા આવ્યું છે. મારો રથ બે સેનાની વચ્ચે લઈ જાઓ. હવે આ તો આજ્ઞાર્થ વાક્ય થયું કહેવાય. અને પછી તરત એને ખ્યાલ આવ્યો કે ભલે ભગવાન મારા સારથી બન્યા હોય પણ ભગવાન તો ભગવાન છે, એટલે મારાથી એમને ઓર્ડર ના કરાય.
એટલે એ ત્યાં ભગવાન માટે સંબોધન વાપરે છે અચ્યુત. તમે આપના મહિમામાંથી નીચે નથી ઉતર્યા. આ તો મારા ઉપર વિશેષ કૃપા કરી આપે કે તમે મારો રથ હાંકવાનું હા પાડી, એના માટે આપ તૈયાર થયા. એટલે આપ અત્યારે નિમ્ન પદ ઉપર છો, નીચા પદ ઉપર છો, પણ તોય તમે તમારા ભગવાન રૂપના મહિમામાંથી નીચે ઉતર્યા નથી, એવું મને ખબર છે ભગવાન. એટલે ભલે અત્યારે તમે સારથી રૂપે રોલ ભજવો છો, પણ તમે કઈ મારા કરતા હલકા પદ ઉપર નથી. એવી રીતે આપણે પણ અહીંયા કહી શકીએ કે પદમાંથી ચ્યુતિ હોય, સ્વર્ગમાંથી ચ્યુતિ તો બધાની થાય જ છે, આપણા બધાની. જે સ્વર્ગમાં જશે એ પુણ્ય ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, પાછા જ આવી જવાના છે. એટલે સ્વર્ગમાંથી પણ નીચે પડવું પડશે. મોક્ષમાંથી કે સ્વરૂપમાંથી ચ્યુતિ થતી નથી, કારણ કે સ્વરૂપ તો સર્વવ્યાપી છે. એમાં ઇન્ફિરિયર સુપિરિયર ક્યાં છે? આત્મા સુપિરિયર અને આત્મા ઇન્ફિરિયર. શુદ્ધ ચૈતન્ય સુપિરિયર અને આ જે ઉપાધિ ચૈતન્ય છે, પ્રતિબિંબિત ચૈતન્ય છે, એ ઇન્ફિરિયર. એવું બે નથી, એક જ છે. એટલે કે હું અને અરીસામાં દેખાતું મારું પ્રતિબિંબ, તો હું મોટો, હું અગત્યનો અને પ્રતિબિંબ અગત્યનું નહીં, હલકું, ઇન્ફિરિયર, એવું ના કહેવાય. બંને સરખા જ છે. બિંબ જેટલું અગત્યનું છે એટલું જ અગત્યનું પ્રતિબિંબ છે. બિંબનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ પ્રતિબિંબનું છે. એટલે પ્રતિબિંબને હલકામાં લેવાની જરૂર નથી. એટલા માટે અહીંયા શાસ્ત્ર શું કહે છે કે તું અચ્યુત છે, તું આ એક દેહમાં છે એટલે એમ ના માનતો કે સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય એ મહાન અને હું તો એક શરીરમાં છું એટલે નિમ્ન કોટીનો, હલકો, ઉતરતી કક્ષાનો, એવું નથી. બંને સરખા જ છે. બે છે જ નહીં એટલે સરખાપણાનો સવાલ નથી. માટે આ સ્વરૂપ જે છે એમાંથી ક્યારેય ચ્યુતિ થતી નથી. એટલે હું આત્મા છું, પણ હું અજ્ઞાની આત્મા છું, અને આ પેલા બાજુમાં બેઠા છે એ જ્ઞાની આત્મા છે, એમ નથી. આત્મા જ્ઞાની અને અજ્ઞાની, ઊંચો અને નીચો એવું હોતું નથી. સ્વરૂપમાંથી કદી ચ્યુતિ થતી નથી, તમને ખબર હોય કે ના હોય. જેમ પેલો રાજકુમાર ખોવાઈ ગયેલો મેળામાં અને કોઈ ભીલે એને ઉછેર્યો, એની ઝૂંપડીમાં એ ઉછર્યો અને મેળામાં ફરીથી ગયો, અને ત્યારે રાજા રાણી પણ આવેલા, અને રાણીને સહજ આકર્ષણ થયું. પોતાનો પુત્ર હતો ને એટલે સહજ આકર્ષણ થયું, એને ગમી ગયો, અને એને એમ લાગ્યું કે આ તો એકદમ મારા દીકરા જેવો જ દેખાય છે. અને એને વધારે પ્રશ્નો પૂછ્યા, અને પછી એમ કહ્યું કે તને આ પીઠ ઉપર કંઈક લાખું છે, અમુક નિશાન છે, ફલાણું છે? અને એને કહ્યું હા. તો ત્યાં ખબર પડી કે એ તો ખોવાઈ ગયેલો રાજકુમાર જ હતો. તો રાજકુમાર તો ભીલને ત્યાં ઉછર્યો ત્યારે પણ રાજકુમાર જ હતો, માત્ર એને ખબર નહોતી. અને હવે એને ખબર પડી તો એ પાછો રાજકુમાર થઈ ગયો. તો વાર્તા માટે આ બધું કહેવું, સમજાવવા માટે કહેવું યોગ્ય છે. પણ જ્યારે એ રાજકુમાર હતો ત્યારે ચઢિયાતો આત્મા હતો, અને ભીલને ત્યાં ગયો ત્યારે ઉતરતો આત્મા, એવું નથી. એટલે આત્માના સ્વરૂપમાં કદી ચ્યુતિ થતી નથી. ઉપાધિ ભેદમાં ઉચ્ચ નીચ હોઈ શકે, પણ આત્મામાં ઉચ્ચ નીચ હોતું નથી. અને એ કે છે, શું કે છે આગળ? સદા સર્વ સમહ, બધાના માટે હું સમાન છું. તો ત્યાં
આપણને શાસ્ત્રએ કહ્યું છે કે શું કહ્યું શાસ્ત્રએ? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ બ્રાહ્મણાઃ સમદર્શિનઃ. એ સમતાથી જ જુએ છે. સમતા એક સદગુણ તરીકે શાસ્ત્રમાં ભગવદ્ ગીતામાં અનેક વાર બોલાયેલો છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ શાસ્ત્ર કે છે, ગીતા કે છે કે કેવો છે તો કે જે એ સમ છે, બધાના માટે સમાન. એટલે આત્મા માટે આ જ્ઞાની મનુષ્ય, આ અજ્ઞાની મનુષ્ય, આ સુધરેલો સુસંસ્કૃત અને આ આદિવાસી સંસ્કૃત નથી, સુધરેલો નથી એવો આ મનુષ્ય અને આ ગાય, એવા આત્મામાં ભેદ નથી. આત્મા કેવો છે? સમ છે, બધામાં સમ છે, શુદ્ધ છે. આત્મામાં કોઈ અશુદ્ધિ નથી, રાગ દ્વેષ કોઈ મળ ત્યાં નથી. અને નિસ્સંગોહમ નિર્મલોહ અચલહ. બસ એ 2-3 શબ્દો કાલે જોઈશું. હવે તો પછી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.